હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રક્ષિપ્ત ગતિ છે બરાબર એની ડિસ્કસ કરવાની છે. ઇંગ્લિશમાં એને પ્રોજેક્ટાઇલ મોશન કહેવામાં આવે છે બરાબર. પ્રક્ષિપ્ત ગતિ એટલે સિમ્પલ શું, આપણે પ્રેક્ટિકલ યુઝ પણ આનો કરતા હોઈએ છીએ કે ધારો કે કોઈ પણ પદાર્થને હું આ રીતે ફેંકું છું ઉપરની સાઈડ, એટલે તમને ખ્યાલ છે કે ઉપર જશે, ફરી પાછો એ પદાર્થ નીચેની તરફ આવશે, એટલે એનો આકાર કેવો બનશે? કોઈ પરવલય પ્રકારનો એનો આકાર બનશે. કોઈ પદાર્થને તમે અહીંયાથી ધારો કે ફેંકો છો, તે પદાર્થ ધીમે ધીમે ઉપર જશે, એનું મહત્તમ સ્થાન પ્રાપ્ત કરશે અને ત્યારબાદ એ પદાર્થ નીચે આવવાનો ટ્રાય કરશે. તો આવી જે ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. પણ આ આપણી ભાષામાં આપણે વ્યાખ્યા આપી, પરંતુ ટેકનિકલ લેંગ્વેજની અંદર જો એને આપણે ડિફાઇન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એટલા માટે કીધું છે કે ભાઈ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર જતા રહીએ તો એમાં ગુરુત્વાકર્ષણ બળની અસર ના લાગે, એટલે પદાર્થ અનંત અંતરે જતો રહે. ક્યાં જતો રહે આપણે ખબર પડે નહીં, બરાબર. એટલે આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એવો શબ્દ વાપર્યો છે. સમક્ષિતિજ સાથે કોઈ ખૂણે ફેંકવામાં આવે, આમ સમક્ષિતિજ સાથે અને કોઈ ખૂણે, જો અહીંયાથી કોઈ પદાર્થને આપણે આમ ફેંક્યો છે તો આ સમક્ષિતિજ એની સાથે કોઈ ખૂણે, એટલે ખૂણો આપણે લીધો છે θ0. ક્લિયર? હવે તમને ખ્યાલ છે, મેં તમને આગળ પણ કીધેલું છે કે જેની સાથે થીટા ખૂણો બને એ કયો ઘટક હોય? તો કોસ થીટા. અને એની સિવાયનો બીજો કયો ઘટક હોય? તો સાઇન થીટા. હવે અહીંયા પદાર્થ પહોંચે છે એટલે મેં કીધું હતું કે કોઈ પણ વક્ર હોય, આમ વક્ર પ્રકારે કોઈ પણ પદાર્થનો જો આકાર હોય, એની ગતિ હોય, તો એની તમારે દિશા શોધવી હોય તો એના સ્પર્શકની દિશામાં મળે. એટલે આ પદાર્થનો વેગ ધારો કે અહીંયા આ સ્પર્શકની દિશામાં v0 છે, તો આ v0નો કયો ઘટક? કોસ થીટા ઘટક, કારણ કે અહીંયા θ0 બને છે એટલા માટે. અને આ v0નો કયો ઘટક? તો સાઇન થીટા ઘટક, બરાબર. તો વ્યાખ્યા આગળ સમજીએ. સમક્ષિતિજ સાથે, જો આ સમક્ષિતિજ સાથે ખૂણો બની ગયો, કોઈ ખૂણે ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત વેગ અને નિયમિત ગુરુત્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. નિયમિત વેગ, એનો વેગ એક સરખો રહે છે. નિયમિત ગુરુત્વ પ્રવેગ બદલાતો નથી. તો આ પ્રકારની ગતિ છે ને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. ફરી એકવાર, જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ, બરાબર, એના સમક્ષિતિજ સાથે જો કોઈ ખૂણે એને ફેંકવામાં આવે તો તે પદાર્થ નિયમિત વેગ અને નિયમિત ગુરુત્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. તો આવા પદાર્થની ગતિ છે ને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. અને તમે જે પદાર્થને ફેંકો છો એ પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. શું કહેવાય? પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે છે. જો જે પદાર્થને તમે ફેંકો છો એ પદાર્થને કહેવાય પ્રક્ષિપ્ત પદાર્થ. હવે પહેલી આકૃતિ સમજીએ. ધારો કે અહીંયાથી આપણે કોઈ પથ્થરને ફેંકીએ છીએ. આ તમારે આકૃતિમાં દોરવાનું નથી, આ તમારા સમજણ માટે છે. આ કોઈ પથ્થર છે, એને ફેંકવામાં આવે છે, બરાબર. અહીંયાથી તમે ફેંકો એટલે પહેલાં ઉપરની તરફ આમ જશે, જ્યાંની ગતિ આગળ વધશે, ધીમે ધીમે કરીને એ પાછો નીચેની તરફ આવશે. તો અહીંયા જે પ્રવેગ આપણે લીધો છે એ પદાર્થ નીચેની તરફ આવશે, પહેલાં ઉપરની તરફ જશે, પછી ધીમે ધીમે નીચેની તરફ આવશે. એટલે જ્યારે તમે ફેંકો છો એટલે ગુરુત્વ પ્રવેગ નીચે તરફ હોય. ગુરુત્વ પ્રવેગ હંમેશા ગુરુત્વાકર્ષણ બળને કારણે હોય, તો એ નીચે તરફ હોય. તમે ફેંકો છો ઉપરની તરફ, એટલે એનાથી વિરુદ્ધ દિશા થઈ. એટલા માટે -g લખવામાં આવે છે. અને જે કેપ એટલા માટે લખાય છે કારણ કે તમે સમક્ષિતિજ નથી ફેંકતા, તમે આ રીતે નથી ફેંકતા, તમે આમ ફેંકો છો. એટલે ઉપરની તરફ ફેંકો છો એટલે વાય અક્ષ આવે, અને વાય અક્ષ સાથેનો એકમ સદિશ યાદ કરો, જે કેપ આવે. ક્લિયર? બરાબર. તો તમે ગુરુત્વ પ્રવેગ છે એનાથી વિરુદ્ધ દિશામાં પદાર્થને ફેંકો છો, એટલે વિરુદ્ધ એટલે ફિઝિક્સમાં માઇનસ. વિરુદ્ધ શબ્દ આવે ત્યારે હંમેશા ફિઝિક્સમાં માઇનસ લખાય, બરાબર. તો -g આ રીતે અહીંયા આપણે લખ્યું છે. તો અહીંયા પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગના સ્વરૂપમાં છે,
જે નીચેની તરફ આવે છે, બરાબર, એટલા માટે એની નિશાની આપણે અહીંયા શું લીધી છે? ઋણ તરફની નિશાની લીધેલી છે, બરાબર. ચલો આગળની આપણે ચર્ચા કરીએ. અહીં એક્સ અને વાય અક્ષના બે ઘટકો. તો હમણાં મેં ચર્ચા કરી એ પ્રમાણે જો એક્સ અક્ષનો ઘટક હોય V0નો તો cos થીટા લખાય, અને જો વાય અક્ષનો ઘટક હોય તો sin થીટા લખાય. પરંતુ આપણે 0 લીધું છે એટલે V0 cos થીટા 0 અને V0 sin થીટા 0. હવે ઉગમ બિંદુ ત્યાંના યામ તો કેવા હોય? 0 0 હોય, એટલે x0 પણ 0 અને y0 પણ 0. હવે પદાર્થને તમે ઉધ્વ સમતલમાં ફેંકો છો, જો આવ્યું ને, ઉધ્વ સમતલમાં ફેંકવામાં આવે છે જેથી એનો સમક્ષિતિજ ઘટક ના મળે. યાદ રાખજો ખાસ, આ સમક્ષિતિજ કહેવાય, આ શિરોલંબ કહેવાય. ફરી એકવાર, આ સમક્ષિતિજ કહેવાય, આ શિરોલંબ કહેવાય. હવે તમે પદાર્થને આ રીતે નથી ફેંકતા, તમે પદાર્થને ઉપરની તરફ ફેંકો છો, એટલે ઉધ્વ સમતલમાં ફેંકો છો, એટલે એનો સમક્ષિતિજ ઘટક એટલે એક્સ ઘટક મળે નહીં. ફક્ત કયો ઘટક મળશે? વાય ઘટક, જે આપણે જોયું એ વાય બરાબર -GJ કેપના સ્વરૂપમાં આપને મળે. અચળ પ્રવેગી ગતિના સૂત્ર એનો આપણે ઉપયોગ કરવાનો છે. અચળ પ્રવેગી ગતિના સૂત્ર એમાં v બરાબર v0 + at યાદ કરો, પહેલું સૂત્ર હતું, બરાબર. એનો આપણે યુઝ કરવાનો છે. તો v બરાબર v0 + at. v અંતિમ વેગ, v0 એટલે પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય, બરાબર. હવે આનો આપણે x ઘટક લઈએ છીએ. શું લઈએ છે? x ઘટક. તો v એને vx લખાય, v0 એને v0x લખાય, પ્લસ ax × t. ક્લિયર? તો vx = v0 cos થીટા 0. કઈ રીતે આવ્યું? તો v0x એની કિંમત ઉપર આપણે મેળવેલી છે v0 cos થીટા 0, અને axની કિંમત તો 0 છે. ક્લિયર? એટલે પહેલું આવશે તમારું vx બરાબર v0 cos થીટા 0. એવી જ રીતે બીજો આપણે y ઘટક મેળવવાનો છે. તો y ઘટકના સ્વરૂપમાં લખો અહીંયા vy = v0y + ayt. હવે v0y ની કિંમત ઉપર આપણે મેળવી v0 sin થીટા 0, અને ay ની કિંમત તમે જાણો છો -g આવે. ત્યાં જે કેપ લખવાની જરૂર નહીં, કારણ કે આ મૂલ્ય છે અને જે કેપનું મૂલ્ય 1 થાય, બરાબર. તો -g × t એને સ્ટારના સ્વરૂપમાં આપણે ગોઠવી દઈએ. તો અહીંયા જે આપણે સ્થાનાંતર લીધેલું છે, બરાબર, તો r બરાબર v0t + 1/at², એવું આપણી જોડે બીજું સૂત્ર હતું, એના પણ ઘટકો લઈ લો. તો x ઘટક લઈએ તો r નો x ઘટક અહીંયા v0x t + 1/axt². અહીંયા x, અહીંયા v0x છે, એની જગ્યાએ v0 cos થીટા 0 આગળ આપણે મેળવેલું છે, t અને ax તો 0 છે એટલે આ પદ જતું રહેશે. અને સમીકરણ નંબર 1 આપો. એ રીતે y ઘટક મેળવો. તો y બરાબર v0y t + 1/ay² અને y = v0 sin થીટા 0 t, અને ay ની જગ્યાએ -g લખો એટલે -1/gt². આ તમારું બીજું સૂત્ર મળે તમને, બરાબર. જો અહીંયા સુધી તમને ખ્યાલ આવે તો બહુ સરળ છે, યાદ રાખવાની તમને ટેકનિક આપું તો અચળ પ્રવેગી ગતિનું પહેલું સૂત્ર લેવાનું, એના x અને y ઘટકો લખવાના. અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ લેવાનું, એના x અને y ઘટકો મૂકવાના, ઉપર આપણે જે મેળવેલા છે એ, બરાબર. આ રીતે યાદ રાખજો. આ થિયરીની શરૂઆત છે. આ બધા સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. ચલો તો હવે સ્ટાર્ટ કરીએ. એ આ થિયરીનો પહેલો ભાગ, પહેલું સમીકરણ આપણે કયું મેળવવાનું છે? તો પહેલું સમીકરણ છે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિપથનું સમીકરણ. પ્રક્ષિપ્ત પદાર્થની ગતિપથનું સમીકરણ, બરાબર, જે આપણું પહેલું સૂત્ર છે.
ચલો એને આપણે ઘટકોના સ્વરૂપમાં લખેલું છે, બરાબર. તો જો કોઈ પણ પદાર્થને તમે આ રીતે ફેંકો છો એટલે પહેલાં ઉપર જશે અને ફરી પાછો નીચે આવશે, આ રીતે જશે. એટલે પ્રક્ષેપ પદાર્થની આ ગતિપથ છે એનું આપણે સમીકરણ મેળવવાનું છે. એટલે પહેલો તમને બેટા ખૂણો જે આપેલો છે અહીંયા θ0 આપેલો છે, બરાબર. બોલો આ કયો ઘટક થશે? તો V0x × i કેપ થશે, કારણ કે x ઘટક થાય. અને આ કયો ઘટક થાય? તો V0y × j કેપ, બરાબર. હવે પદાર્થ આગળ ગયો, આગળ ક્યાં પહોંચ્યો? તો કોઈ અહીંયા પહોંચ્યો હશે કોઈ એક સમયે, પછી ફરી પાછો અહીંયા આવ્યો હશે, અહીંયા ગયો હશે, આ રીતે આગળ આગળ વધ્યો હશે પદાર્થ, બરાબર. તો બીજું જે તમને આપેલું છે એની આપણે ડિસ્કસ કરીએ તો અહીંયાનો વેગ સપોઝ v છે, v સદિશ છે, બરાબર. તો પણ શું થશે? અહીંયા V0x × i કેપ થશે અને અહીંનો ઘટક છે શું થશે? તો V0y. હવે V0y છે એની જગ્યાએ Vy લખો તો પણ ચાલે, તો Vy × j કેપ. ક્લિયર? હવે જ્યારે મહત્તમ સ્થાન ઉપર પહોંચી ગયો હશે એ પદાર્થ ઉપરની તરફ ગતિ કરી અને જેના મહત્તમ સ્થાન ઉપર જ્યારે પહોંચ્યો હશે ત્યારે ઉપર તો જતો નહીં હોય. ઉપર નહીં જતો એનો મતલબ શું થાય કે ત્યાંનો Vy ઘટક એટલે ઉપર જતો જ નથી હવે, એટલે Vy ઘટક તો કેવો થઈ ગયો? શૂન્ય. પરંતુ તમને Vx ઘટક તો મળશે. એ કોના સ્વરૂપમાં મળશે? તો V = V0x × i કેપના સ્વરૂપમાં. એટલે આ ઘટક, કારણ કે સમક્ષિતિજ તો જાય છે, હજી તો એ આગળ વધે છે, એટલે સ્પર્શકની દિશામાં દરેક વેગ મળે છે. જો આ સ્પર્શકની દિશામાં મળે દરેક પદાર્થના વેગ, બરાબર. ચલો ફરી એકવાર અહીંયા પણ એ જ રહેશે, V0x × i કેપ. પરંતુ અહીંયા નીચેની તરફ છે, બરાબર, એનો ઘટક Vy થશે j કેપ. જે અહીંયા ઘટક થયો તો એનાથી કેવો હશે? વિરુદ્ધ દિશામાં હશે. અને અહીંયા તો આપણે બધામાં વેગ કેટલો લઈએ છીએ? v જેટલો જ વેગ લઈએ છીએ, બરાબર. ચલો અહીંયા શું થશે? તો જો આ જે રેખા છે એનાથી વિરુદ્ધ દિશામાં જાય છે. અહીંયા જે રેખા છે એનાથી આ વેગ વિરુદ્ધ દિશામાં જતો રહ્યો. એટલા માટે ખાલી તમારે ફેરફાર અહીંયા એટલો કરવાનો કે આ જે ઘટક છે -V0y × j કેપના સ્વરૂપમાં બેટા મળશે. અને ઉપરનો જે તમને ઘટક છે તો સરખો જ રહેશે, V0x × i કેપ. કારણ કે એ તો જો સમસ્થિતિ તો બધા સરખા જ રહેશે, એમાં કોઈ ડિફરન્સ આવશે નહીં, બરાબર. એટલે અહીંયાથી તમે કહી શકાય, બરાબર. અહીંયા આપણે એક સિંગલ ડ્રો કરીએ તો પણ ચાલશે. આ વચ્ચેમાંથી પ્રક્ષિપ્ત જે છે પદાર્થની ગતિ અને એના બે ઘટકો, બરાબર. તો આ વચ્ચેનો વેગ તો આપણે શું લઈએ છીએ? vના સ્વરૂપમાં જ લઈએ છીએ, બરાબર. અને અહીંયા જે આપણો θ આવશે એ પણ -θ0ના સ્વરૂપમાં આવશે, કારણ કે વિરુદ્ધ દિશામાં જાય છે એટલા માટે, બરાબર. તો સૌપ્રથમ તમારે આકૃતિ સમજવાની થાય. આકૃતિ બહુ સરળ છે, બે ઘટકો દર્શાવવાના છે. જો આ V0x તો બધામાં કેવો રહેશે? સરખો જ રહેશે. બદલાય શું? V0y. તો અહીંયા Vy, અહીંયા તો Vy શૂન્ય થઈ જાય કારણ કે ઉપર પદાર્થ હવે જતો નથી. અહીંયા Vy j કેપ આવશે, બરાબર. અને અહીંયા પણ કેવો આવશે? -V0y × j કેપ જેટલો ઘટક તમને મળી જાય, બરાબર. તો પહેલાં તો આ પ્રક્ષેપ પદાર્થની ગતિપથનું સમીકરણ સમજતા પહેલાં તમારે આકૃતિ દોરવી જરૂરી છે, બરાબર. હવે આ જે સમીકરણ મેળવવાનું છે એ સમીકરણમાં આપણે આગળના જે સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. શું કરવાનું છે? આગળના જે સૂત્ર છે, બરાબર, એનો આપણે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. તો સમીકરણ આપણે જે એક લીધેલું છે એનો ઉપયોગ કરીએ. તો સમીકરણ એક પરથી ચલો સમીકરણ એક લખીએ. પહેલાં x = V0 cos θ0 × t. આમાંથી ટીને કરતા બનાવીએ તો t = શું થશે? તો x/, V0 cos θ0, બરાબર. સમીકરણ નંબર આને 3 આપીએ. હવે સમીકરણ 3ની કિંમત સમીકરણ
2 में मूकता तो पहला समीकरण 2 लखीए y बराबर v0 sin थीटा 0 इंटू टी -1/2 GT²। ओके, माटे y इज इक्वल टू v0 sin थीटा 0। चलो t नी किंमत तो x अने अहींया v0 cos थीटा 0 -1/2 g अने t नो स्क्वेर एटले x अने v0 cos थीटा 0 एनो होल स्क्वेर। क्लियर? तो अहींया आपणे थोड़ुं एने व्यवस्थित एरेंज करीए तो v0 अहींया जो आ v0 अहींया आपणे बेटा केन्सल थई जशे, अहींयाथी डायरेक्ट पहेला कट करी दईए तो v0 केन्सल, साइन थीटा छेदमां कोस थीटा एटले तमे जाणो छो ए टेन थीटा थाय बराबर। अहींया x -1/2 g बराबर अने आखो आ स्क्वेर छे तो x अने v0 cos थीटा 0 एनो होल स्क्वेर बराबर। हवे y बराबर टेन थीटा 0 x -1/2 g x। हवे आ सूत्र y इज इक्वल टू ax प्लस bx नो होल स्क्वेर आना जेवुं छे। जो ax अहींया भले माइनस होय परंतु मेन जे परवलयनुं सूत्र छे एमां प्लस आवे छे एटले प्लस आ b आ x नो होल स्क्वेर जे परवलयनुं समीकरण छे। जे कोनुं समीकरण छे? परवलयनुं समीकरण छे, जेथी कही शकाय के याद राखजो एमसीक्यू पूछाय, जेथी कही शकाय के प्रक्षिप्त पदार्थनो गतिपथ परवलय आकारनो होय छे। एमसीक्यू में पूछाय कि प्रक्षेप पदार्थनो गतिपथ केवो होय तो परवलय आकारनो होय। केवो होय? परवलय। ये आ सूत्र उपरथी आपने ख्याल आवे। क्लियर? तो पहलू समीकरण पूरुं थयुं। प्रक्षेप पदार्थनी गतिपथनुं समीकरण तमे तारव्युं, जेने आपणे *1 आपीए। पहलू समीकरण आपणे कम्प्लीट कर्युं। ओके, तो आ सूत्र तमारे डायरेक्ट बेटा याद राखवानुं थाय अने एना परनुं हूँ तमने एक टास्क आपूँ छूँ बराबर, जे बधाए करवानुं छे जाते। तमारा मैथमेटिक्सनी अंदर જ્યારે પણ ભણાવવામાં આવે ત્યારે તમને ટાસ્ક આપું છું કે તમારે પરવલયનું સૂત્ર એ ત્યારે તમારે યાદ રાખવાનું થશે બરાબર। અને ત્યારે પણ આને કમ્પેર કરજો કે ભાઈ આ સૂત્ર છે, આપણે આવું એક સૂત્ર આપણે ફિઝિક્સની અંદર પણ આવી ગયેલું છે। અને બીજું યાદ રાખજો ખાસ કે મેથેમેટિક્સ અને ફિઝિક્સ એના વચ્ચે ઘણો રિલેશન છે બરાબર ને। તમે જોયું હશે મેથ્સ તો આવે જ છે ફિઝિક્સમાં, એટલે મેથ્સના ફંડામેન્ટલ તો આપણે બધા ક્લિયર હોવા જોઈએ બરાબર। ચલો હવે આગળ આપણે સૂત્ર તારવીએ છીએ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય। આ થિયરીનો બીજો સેક્શન। મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે
લાગતો સમય. હવે તમે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી તો મહત્તમ ઊંચાઈ એટલે અહીંયા મળે તમને, બરાબર. અને ત્યાં વીવાય ઘટક તમને કેવો મળી જાય? શૂન્ય મળે. એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એટલે એને મેક્સિમમ ટાઈમ કહેવામાં આવે. જે આપણી પાસે સૂત્ર હતું કે ભાઈ v = v0 + at. હવે મહત્તમ ઊંચાઈ તો કયા બાજુ હોય? તો y અક્ષમાં જ હોય. એટલે અહીંયા vy કહીશું, આ v0y કહીશું, અને આ શું બનશે? g. અને અહીંયા મહત્તમ ઊંચાઈ છે એટલે gtm કહીશું, મેક્સિમમ ટાઈમ, બરાબર. ચાલો, તો અહીંયા vy તો કેવું છે? શૂન્ય, મહત્તમ ઊંચાઈ પર, બરાબર. ચલો, આ v0 યાદ કરો, sin θ 0 હતું. આગળ આપણી પાસે જે સૂત્ર હતું, અને gtm આપણે શોધવાનું છે, બરાબર. gtm ને આ સાઈડ લાવો તો v0 sin θ 0, બરાબર. તો tm આપણે ફાઇન્ડ કરીએ તો v0 sin θ 0 અને છેદમાં શું થઈ જાય? g, બરાબર. તો કોઈ પણ પદાર્થને જો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવી છે તો આટલો સમય લાગે. આ ડાયરેક્ટ બધા સૂત્રો તમારે યાદ રાખવાના છે. દાખલાઓમાં ડાયરેક્ટ જ ઉપયોગ કરીશું. આને કહીશું આપણે *2, બરાબર. હવે પદાર્થ છે એના માટેનો ઉડ્ડયન સમય જેને ફ્લાઇટ ટાઈમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ફ્લાઇટ ટાઈમ, એટલે TF. તો ઉડ્ડયન સમય એટલે શું? તો ફરી એકવાર હું આકૃતિ દોરી અને સમજાવું તમને. ઉડ્ડયન સમય એટલે જ્યાંથી પદાર્થની ગતિ ચાલુ થાય છે, બરાબર, અને પદાર્થ નીચે આવે છે તે માટે લાગતો સમય. તો અહીંયાથી પદાર્થ આ રીતે ઊંચો જશે, અહીંયા એનો મહત્તમ સમય આવશે, બરાબર ને. અને ફરી પાછો એ પદાર્થ પાછો નીચેની તરફ આવશે. એટલે આખો જે સમય છે અહીંયા TM આવે. જુઓ તો અહીંયા TM અને ફરી પાછા નીચે આવ્યો એટલે પાછો એકવાર TM. એટલે ઉડ્ડયન સમયનું સિમ્પલ સૂત્ર કહું તમને તો 2 વખત મેક્સિમમ સમય, એકવાર ઉપર ને એકવાર પાછો નીચે આવે ત્યારે. તો આને 2 વડે ગુણી નાખો એટલે TFનું સૂત્ર મળી જાય, 2v0 sin θ 0 ને /g. એટલે ફરી પાછું એક નવું સૂત્ર આવે છે ઉડ્ડયન સમય, જેને આપણે *3 વડે કરીએ. તો *1, 2 અને 3 આ ત્રણેય સૂત્રો તમારે યાદ રાખવાના છે. જો થિયરી બેટા કમ્પ્લીટ થતી નથી, બરાબર. આ પદાર્થની એક અવધિ કરીને આપણે છેલ્લી થિયરી આમાં બાકી છે, નંબર 4 બાકી છે પ્રૂવ કરવાની, બરાબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પણ ત્યાં સુધી તમને આટલા સૂત્ર વ્યવસ્થિત આવડી ગયેલા હોવા જોઈએ, બરાબર. કોઈ તમને મહત્તમ સમય પૂછે, એનું સૂત્ર પૂછે તો v0 sin θ 0 /g. પછી ઉડ્ડયન સમય પૂછે તો આપણે યાદ કરવાનું કે ભાઈ ઉડ્ડયન સમય એટલે શું? તો કે ભાઈ મહત્તમ સમય અહીંયા આવે ને ફરી પાછું એકવાર નીચેની તરફ આવે, આખો એનો ઉડવાનો સમય, જ્યાંથી ઉડે છે અને જ્યાં પડે છે એ સુધીનો આપણી ભાષામાં કહીએ તો એ સમય એટલે ઉડ્ડયન સમય થાય. એ ઉડ્ડયન સમય છે, બરાબર. એ ટોટલી મેક્સિમમ ફ્લાઇટ ટાઈમ એને કહેવાય, કે જે પેલો મેક્સિમમ સમય હતો એને કેટલા વડે ગુણી દેવાનું? 2 વડે તમે ગુણી દો એટલે ડાયરેક્ટ તમને એનો આન્સર મળે. ક્લિયર? ઓકે. થિયરી હજી કમ્પ્લીટ થતી નથી. નેક્સ્ટ લેક્ચરમાં આનો 4th પાર્ટ છે એ આપણે પ્રૂવ કરીશું. ઓકે. થેન્ક યુ વેરી મચ.